لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وأبشروا بالجنة التي كنتم توعدون. صلوات پر محمد و آل محمد. સૌ પ્રથમ આજની આ મુબારક રાતની, આ મુબારક વિલાદતની ઘણી ઘણી મુબારકબાદી આપ તમામ મુમિનીનની ખિદમતમાં પેશ કરું છું. આપણી કૌમની મા બહેનોની ખિદમતમાં બીબી ઝૈનબ અલૈહા સલામની વિલાદતની મુબારકબાદી પેશ કરું છું અને આપણે બધા સાથે મળીને બાવાઝે બુલંદ સલવાત વડે ઝમાનાના ઇમામની ખિદમતમાં મુબારકબાદ પેશ કરીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા એવી મુબારક હસ્તીની આ શબ છે. એ બીબીનો જિક્ર આજે આપણે કરવો છે કે જેમની ફઝીલત માટે આટલું જ કાફી છે કે માસૂમ ઝબાનો એમના વખાણ કરતી નજર આવે છે. ચોથા ઇમામની ઝબાનથી એમને આલિમે ગૈર મુઅલ્લિમાનો લકબ મળે છે. એવા આલિમા છે કે જેમણે દુનિયામાં કોઈ પાસેથી તાલીમ નથી લીધી. એવી હસ્તી છે કે જેમના કામને જોઈને એમનો લકબ આ રીતના આપવામાં આવ્યો કે શરીકતુલ હુસૈન. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના આટલા મોટા મિશનમાં તેણી બરાબરના ભાગીદાર હતા. આશૂર પહેલા ઇમામે હુસૈન અને એમની કુરબાની અને આશૂર બાદ હવે જનાબે ઝૈનબ અને એમના સાથે બીબીઓ અને બચ્ચાઓની કુરબાની. જનાબે ઝૈનબ એ હસ્તીનું નામ છે કે જેમનો જિક્ર કરવો, જેમની યાદ મનાવવી ખરેખર આ એમના એક એહસાનનો ચૂકવવાનો એક તરીકો છે કે આપણે બીબી ઝૈનબને યાદ કરીએ. કેટલો મોટો એહસાન છે એમનો કે જેમણે દીન ઇસ્લામની આટલી મોટી ખિદમત કરી છે. अली की बेटी को झुककर सलाम कर इस्लाम, ये दो इमामों को घर तक बचा के लाई है. जनाबे ज़ैनब ई छे कि करबला बाद अपना चौथा इमाम અને પાંચમા ઇમામ આ બંનેની પૂરા સફરમાં હિફાજત કરીને મદીના સુધી લાવ્યા છે. કોઈ કમ કુરબાની નથી જનાબે ઝૈનબની, કોઈ મામૂલી રોલ નથી જનાબે ઝૈનબનો. આટલી અઝીમ શખ્સિયતની આજે આપણે યાદ મનાવવાની છે અને એટલે જ કુરાન મજીદના સૂરે ફુસ્સિલતના 30મા નંબરની આયતની મેં તિલાવત કરી કે જેની અંદર ખુદાવંદ આલમ એક ટોપિક ઉપર આપણું ધ્યાન ખેંચે છે, એક બાબત ઉપર આપણી તવજ્જોહને ચાહે છે અને તે છે ઇસ્તિકામત. આ શબ્દનો હું તર્જુમો કરું એ પહેલા આયત અને એનો તર્જુમો કરવો જોઈએ કે ઇન્નલ લઝીના કાલુ રબ્બુનલ્લાહ, એ લોકો
કે જો ઇકરાર કર્યા કે અમારો પરવરદિગાર ખુદા છે, અલ્લાહ અમારો રબ છે, આવો ઇકરાર તો કરી લીધા, આ વાતને બયાન તો કરી લીધા, ત્યારબાદ સુમ્મસ્તકામુ, પોતાની વાત ઉપર ટકી રહ્યા, પોતાની વાત ઉપર બાકી રહ્યા, આવા લોકો પર તો ફરિશ્તા નાઝિલ થાય છે અને આ લોકોને કહે છે કે તમે ડરો નહીં, તમે કોઈ જાતનો ગમ ના રાખો અને તમને જન્નતની બશારત થાય જેનો વાયદો તમને કરવામાં આવ્યો છે. સૂરે ફુસ્સિલતની 30મા નંબરની આયત. આ આયતમાં એક શબ્દને ખુદાવંદ આલમ ઉપયોગ કરે છે અને તે છે સુમ્મસ્તકામુ, પોતાની વાત ઉપર, હક અકીદા ઉપર બાકી રહેવું, ટકી રહેવું. આની વાત આ આયતમાં કરવામાં આવી અને ખરેખર દીનને માની લેવો, ઈમાન લઈ આવવું, હક અકીદા સુધી પહોંચી જાઓ એટલું કાફી નથી, બલકે એ અકીદા ઉપર બાકી રહેવું ને એ મુશ્કેલ કામ છે. નહીતર કેટલા લોકો હોય કે જે દીનના રસ્તા ઉપર આવી જાય, દીન પર અમલ કરવા લાગી જાય, દીનદાર આપણને દેખાય, પણ કેટલી વાર સુધી દીનદાર બાકી રહી છે એ જોવાની વાત. ગુનાહથી બચતા હોય લોકો, પરહેઝગારીનો રસ્તો અપનાવતા હોય, પણ દુનિયાની શહેવતો, દુનિયાની લઝ્ઝતોના તોફાનમાં પોતાને કેટલા મજબૂતીથી ટકાવી રાખે છે, એ વાતની કિંમત છે. બાકી રહેવું, આને કહેવાય છે ઇસ્તિકામત, ટકી રહેવું. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે સમરતુલ અક્લ અલ ઇસ્તિકામા, અકલમંદીનું ફળ એ છે કે માણસ હક અકીદા ઉપર ટકી રહે, બાકી રહે. જ્યારે સાચી વાત, ખરી વાત એને સમજમાં આવી ગઈ, દિલમાં યકીન પેદા થઈ ગયું, હવે આ વાત ઉપર, આ અકીદા ઉપર બાકી રહેવું, હક રસ્તો મળી ગયો એના ઉપર ટકી રહેવું, આ આસાન વાત નથી, મુશ્કેલ બાબત છે. એટલે જ ખુદાના વખાણ કરે છે. હજી એક હદીસમાં મૌલા ફરમાવે છે કે અફદલુસ સઆદા ઇસ્તિકામતુદ્દીન, સૌથી બહેતરીન ખુશનસીબી છે કે માણસ દીન ઉપર ટકી રહે, દીનદાર બાકી રહે. ક્યાર સુધી? મરવા સુધી, છેલ્લા શ્વાસ સુધી એના દિલમાંથી યકીન ના જાય, એના દિલમાંથી ઈમાન ના નીકળી જાય અને અમલ કરવાનું જારી રાખે. નહીતર દીનદારીના બારામાં ઘણી જાતના લોકો આપણને દેખાતા હોય. છેલ્લે જે અશરે ઝૈનબિયા પડ્યો એમાં એક મજલિસમાં આ બાબતની ઉપર મુફસ્સલ મેં ચર્ચા કરી હતી કે દીનદારીના બારામાં લોકોના અમુક પ્રકાર, અમુક લોકો પ્રોવિઝવાર દીનદાર હોય, મુહરમ સફરમાં અને રજબ શાબાન ને રમઝાન મહિનામાં, બાકીના દિવસોમાં દીનદારી ક્યાં ચાલી જાય ખબર નથી હોતી. અમુક લોકો ક્યારેક ક્યારેક દીનદાર હોય, મોકા અને માહોલને જોઈને દીનદાર બને. જેવો માહોલ, દીનદારીનો માહોલ, તો દીનદારીના અંદર આગળ વધી જાય, અને બેદીની અને ગુનાહનો માહોલ તો પછી એમાંય પાછું વાળીને ના જોઈએ. દીન ઉપર બાકી રહેવું, દીનના અહેકામ ઉપર હંમેશા ટકી રહેવું, ઈમાન, દીનની વાતો, ઇમામની ઇતાઅત, આ બધી વાતો ઉપર સાબિત કદમ રહેવું અને ટકી રહેવું. કોઈ પણ સંજોગો આવે, કોઈ પણ હાલાત આવે, દેખીતી વાત છે જમાના એક સરખા નથી હોતા, દિવસો એક સરખા નથી હોતા. ક્યારેક મુશ્કેલીનો સમય હોય, ક્યારેક રાહતીનો વખત હોય. બધી સિચ્યુએશનમાં દીનદારીમાં કઈ ફરક ના પડે એની કહેવાય ઇસ્તિકામત. અને આ ચીજ આપણને બીબી ઝૈનબની જિંદગીમાં નુમાયા તौर પર દેખાય છે. બહુ સારી રીતના આપણે જોઈ શકીએ છીએ જનાબે ઝૈનબની હયાતે તૈયબા. ખરેખર ઇસ્તિકામત જોવી હોય ને, સાબિત કદમ રહેવું કોને કહેવાય એ જોવું હોય તો બીબી ઝૈનબની સીરતને જોઈ લેવામાં આવે. આશૂરની શબ
આશુરનો દિવસ અને ત્યારબાદ શામે ગરીબા, આ બધી શબની અંદર, આ બધી મુસીબતોની દરમિયાન જનાબે ઝૈનબનું ઈમાન તમે જુઓ, એમના અમલ તમે જુઓ, એમની ઇબાદતને તમે જુઓ, જરા બરાબર હું નથી કહેતો, આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પોતે બયાન ફરમાવે છે, પોતે જનાબે ઝૈનબની ઇબાદતને બયાન કરે છે, કે છે શબે આશુરના, બલકે શામે ગરીબાના આશુર પછીની રાતમાં મેં મારી ફૂફીને જોયા કે ખૈમાઓ તો સળગી ગયા હતા, પોતે મેદાનની અંદર આખી રાત સજદામાં, કયામ અને રૂકુની અંદર, zikre ખુદાની અંદર આખી રાત પસાર કર્યા છે. જિંદાનની અંદર વાજિબ નમાઝો તો દૂરની વાત, નમાઝે શબ પણ જનાબે ઝૈનબની નથી છૂટી. જ્યારે પગમાં તાકાત નહોતી ને ત્યારે બેઠા બેઠા તે નમાઝ પડ્યા છે. આ ચોથા ઇમામે riwayat બયાન કરી છે. દરેક હાલતની અંદર દીન ઉપર બાકી રહેવું, ઇસ્તિકામત રાખવી, અહેકામે દીનને ક્યારેય ના ભૂલવા. આ જનાબે ઝૈનબથી આપણને જાણવા મળે છે. જો આમ દિવસોમાં, નોર્મલ હાલાતમાં, અથવા તો સાવ હલકો શબ્દ વાપરું તો નવરાઈ હોય ને, ત્યારે આપણને બધા મસલા સૂજે. આમનું આ કામનો શું હુકમ છે, આમ કરીએ તો કેમ, દીને શું કીધું છે, ફલાણો મસલો શું છે. ભાઈ આ મસલો હંમેશના માટે છે, કે અત્યારે તમને ટાઈમ છે તો એના માટે નથી, પણ ક્યારેક સૂઝતું હોય આ બધું. નોર્મલ હાલાતમાં દીન ઉપર અમલ કરવું આપણા માટે ઈઝી છે, પણ સખ્ત હાલાતની અંદર, મુસીબતના સમયમાં, ત્યારે તો દીને ભૂલાઈ જાય, અહેકામે દીન પણ ભૂલાઈ જાય, મસલા શું છે એ પણ બધું ભૂલાઈ જાય, તવજ્જો પણ નથી રહેતી, વાજિબાત છૂટી જાય એની પરવા નથી રહેતી. પણ જનાબે ઝૈનબને તમે જુઓ, જનાબે ઝૈનબ સખ્ત તરીન હાલાત, મસાઈબની રિવાયતોમાં આપણે સાંભળ્યું છે ને, પૂરી રિવાયત નથી પડવી જેથી મહેફિલનો માહોલ મજલિસના માહોલમાં ના બદલી જાય. પણ સળગતા ખૈમાના વખતે ચોથા ઇમામને બેદાર કરીને જે સવાલ પૂછ્યા ને, શરઈ મસલો પૂછ્યા ને, આ જનાબે ઝૈનબની આ સીરત આપણને બતાવે છે કે હાલાત ગમે તેવા હોય, અહેકામે દીનથી ક્યારે ગાફિલ ના થવું જોઈએ. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. તો બાકી રહેવું, દીનદારી ઉપર ટકી રહેવું, સાબિત કદમ રહેવું, આ બીબીની સીરતનો એક પૈગામ છે. હવે આ સાબિત કદમ રહેવું કેવી રીતના, શું કરીએ, કેવી સિફાતને અપનાવીએ કે દીન ઉપર ટકી રહીએ, દીનદારી ઉપર આપણે બાકી રહીએ, ઇસ્તિકામત અને અડગતા મજબૂતીથી એક હક અકીદાને પકડીને રહેવું, આવી તાકાત આપણી અંદર પેદા થાય, એના માટે આપણે શું કરીએ એને પણ આપણે જોઈએ જનાબે ઝૈનબની સીરતમાં. અને તે છે સૌથી પહેલું અલ્લાહની મરજી ઉપર રાજી રહેવું. ખુદાએ જે હાલતને, જેવી હાલતને આપણા માટે પસંદ કરી, આપણે એના ઉપર રાજી રહેવું. જો ઇન્સાન આ સિફતને અપનાવે ને તો હક અકીદા ઉપર, દીનદારી ઉપર ટકી રહેવામાં અને બાકી રહેવામાં મદદ મળે છે. રઝાયત, ખુદાની આપેલી નેમતોથી આપણે કેટલા રાજી છીએ. ખુદાએ રિસ્ક આપ્યું છે ને બધાને. કોઈ છે કે જેને રોજી ના મળતી હોય? બધાને મળે છે. અત્યાર સુધી મળી છે. કેટલા વર્ષથી આપણે દુનિયામાં કેટલા વર્ષથી છીએ? અત્યાર સુધી મળી છે, અને જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી મળતી રહેશે. પણ બંદો આ રિસ્ક અને રોજીથી રાજી છે કે પછી હંમેશા ખુદાથી કમ્પ્લેન કરવાની, ફરિયાદ કરવાની, શિકાયત કરવાની, ખુદાએ ઓલાને કેટલું આપ્યું, પેલાને કેટલું, મને કેમ ઓછું આપ્યું? ઓછું છે, જેટલું છે એમાં રાજી છે કે નહીં બંદો? ખુદા ઈ જોવા માંગે છે. જેવી હાલત ખુદાએ આપી, જેવી હાલતમાં, જેવી કન્ડિશનમાં આપણે છીએ, આપણે કોશિશ કરીએ બહેતર બનાવવાની,
પણ જેટલી આપણને જિંદગીની નેમતો મળી, જેવી કન્ડિશનમાં આપણે છીએ, ખુદા આપણને જેવી હાલતમાં રાખવા માંગે છે, બંદો રાજી છે? જનાબે ઝૈનબ પોતાની જિંદગીમાં આ વાતને બયાન કરી દીધા કે ના, ખુદાવંદ આલમે જે કંઈ અમારા માટે મંજૂર કર્યું એના ઉપર અમે રાજી છીએ, રાજી છીએ. એટલે જ કરબલાના બનાવ દેખાવમાં ભલે કરુણ છે, ભલે સખ્ત છે, મુસીબત વાળા છે, પણ જ્યારે દુશ્મન સવાલ કરે છે ને કે ખુદાએ તારા ભાઈ સાથે કેવું કર્યું, ઇબ્ન ઝિયાદનો સવાલ છે ને, કૈફ રઅયત સુન અલ્લાહ બી અખીક, ખુદાએ તારા ભાઈ સાથે કેવો વ્યવહાર કર્યો, ત્યારે જનાબે ઝૈનબ ફરમાવે છે, મા રઅયતુ ઇલ્લા જમીલા, મેં જે કંઈ જોયું બધું ખૂબસૂરત છે. ખુદાએ મારા ભાઈને શું દરજ્જો અને મકામ અતા કર્યો છે, હું એ બાબતને જોઉં છું. અને આ ખુદાના ફૈસલા ઉપર રાજી રહેવું એ જનાબે ઝૈનબથી કોઈ શીખે. રાજી રહીએ ને તો આપણને દીનદારી ઉપર બાકી રહેવાની તાકાત મળે છે. પહેલું છે રઝાયત, બીજું સબ્ર, સબ્ર કરવું દરેક કામની અંદર. એ પછી ગુનાહથી બચવાની સબ્ર, કે પછી વાજિબાતને અંજામ આપવામાં જે સબ્રની જરૂર પડે, અથવા તો આવેલી મુસીબત ઉપર સબ્ર. આ સબ્ર છે ને એ ઇન્સાનને એ તાકાત આપે છે કે ઇન્સાન સીધા રસ્તા ઉપર બાકી અને સાબિત કદમ રહે. સબ્રની મંઝિલ જનાબે ઝૈનબથી બહેતર કોણ આપણને શીખાડી શકે? સાબિરા, સબ્ર કરનાર ખાતુન. આટલી બધી મુસીબતો પર સબ્ર, કેટલું એમના દિલને એમણે સંભાળ્યા હશે. એવી મોટી સબ્ર કે મક્તલની riwayatoમાં મળે છે, જનાબે ઝૈનબને શબે આશુરના ઇમામે હુસૈન અલૈહિસ્સલામે ચોખવટથી પોતાની શહાદતના સમાચાર નથી આપ્યા, બલ્કિ ઇમામે હુસૈન એક એવો શેર પડે છે, અશઆર પડે છે કે જેનાથી આ વાત જાહેર થાય કે આ શબ જિંદગીની છેલ્લી શબ છે. અને જ્યારે આ સાંભળવું હતું, આ શેરના ભાવાર્થને જ્યારે ધ્યાનમાં લાવ્યા, ત્યારે જનાબે ઝૈનબ એટલું રડ્યા કે બેહોશ થઈ ગયા હતા પોતાના ભાઈની શહાદતના વિચારથી. પણ આશુરના દિવસે જ્યારે ઇમામ રૂખસતે આખિર માટે આવ્યા હતા ને, ત્યારે જનાબે ઝૈનબના સીના તરફ ઇશારો કરી અને દુઆ કર્યા હતા, એ ઝૈનબ સબ્ર કરજો, તમારા દિલને તમે સંભાળજો અને એનો અસર તમે જુઓ. ભાઈની શહાદતના વિચારથી રડીને જે ઝૈનબ બેહોશ થઈ ગયા હતા, આશુર બાદ એટલી સબ્ર કર્યા કે દિલ્લે ઝૈનબિયાથી એ મંઝરને પણ જોઈ શક્યા. અને ત્યારબાદ 11મી મુહર્રમના પોતાના ભાઈના લાશાથી રૂખસત પણ થઈ શક્યા. અને આટલી સબ્ર કર્યા કે આખા રસ્તે પોતાની ઔલાદને યાદ નહોતા કર્યા. કેટલી મોટી સબ્ર! ઇન્સાનમાં જો સબ્ર હોય ને તો સીધા રસ્તા ઉપર બાકી રહેવામાં, ઇસ્તિકામત રાખવામાં મદદ મળે છે. અને ત્રીજી વાત જે જનાબે ઝૈનબની સીરતથી જોવા મળે છે તે છે શુક્ર, ખુદાનું શુક્ર. ન ફકત સબ્ર, ન ફકત રાજી રહેવું, બલકે ખુદાયા જે કંઈ પણ તારા તરફથી છે, અમારા તરફથી એના બદલામાં શુક્ર છે. શામે ગરીબાના શુક્રના સજદા કર્યા છે. પોતાની ઔલાદના લાશાઓની દરમિયાન શુક્રના સજદા કર્યા છે. ઇમામે હુસૈનની લાશ પાસે આવી અને ત્યાં પણ આ રીતની દુઆ કરીને, રબ્બના તકબ્બલ મિન્ના હાઝલ કુરબાન, ખુદાએ આ કુરબાનીને તું કબૂલ કર. ખુદાની રાહમાં શુક્રના સજદા કરવા અને હંમેશા શુક્રના શબ્દો બીબીની જબાન પર આવવા. ખરેખર જો કોઈ શુક્ર અદા કરતો હોય ને ખુદાની નેમતોનો, તો પછી એને દીન ઉપર, સીધા રસ્તા ઉપર બાકી રહેવામાં મદદ મળે છે. 3 બાબતો: શુક્ર, સબ્ર અને ખુદાની મરજી ઉપર રાજી રહેવું. આ ત્રણેય ચીજો
બીબી ઝૈનબની જિંદગીમાંથી બરાબર રીતના આપણને મળે છે કે ખુદાવંદ આલમ જો કોઈ સખ્તીમાં પણ ઇન્સાનને મુબતલા કરે ને, જાહેરમાં સખ્તી હોય પણ એના ઊંડાણમાં એની પાછળ રહેલી ખુદાની હિકમત અને મસલહતને જ્યારે જુએ તો એની અંદર ફાયદો અને ફાયદો જ છે. કોઈ જાતનું નુકસાન નથી હોતું. જે કઈ બલા, જે કઈ મુસીબત ખુદા તરફથી આવે ને, ખુદા એક રીતના અજમાવે છે પોતાના બંદાને કે મારા ફૈસલા ઉપર મારો બંદો કેટલો રાજી રહે છે, મારી આપેલી નેમત ઉપર કેટલો શુક્ર અદા કરે છે, અને સબ્રના દામનને પકડે છે કે નહીં, કે પછી ફરિયાદો, બુકા અને શિકાયતો કરવા લાગી જાય છે. ખુદા અજમાવે છે, ખુદા જુએ છે. જેટલી પણ સખ્તીઓ આવે ને, દેખાવમાં સખ્તી છે, થોડા સમય માટે સખ્તી છે, પણ એના પાછળ રહેલી આપણી કામયાબીને જ્યારે ઇન્સાન જુએ તો એ સખ્તીને સહન કરવી આસાન થઈ જાય. જનાબે યુસુફનો બનાવ, બસ હું વાતને પૂરી કરું, આ ત્રણેય બાબતોને બયાન કરવા માટે. શુક્ર, રાજી રહેવું અને સબ્ર. જનાબે યુસુફની દાસ્તાનથી કોઈ અજાણ નથી. જનાબે યુસુફ નબીના દીકરા, એમને કૂવામાં નાખવામાં આવ્યા. મુશ્કેલ વાત છે કે નહીં? બાપથી જુદા કરીને કૂવામાં નાખવામાં આવ્યા. કૂવામાંથી કાઢીને કાફલાને વેચી નાખવામાં આવ્યા. એ કાફલાવાળાએ બજારમાં ગુલામ તરીકે વેચ્યા અને ગુલામ તરીકે અઝીઝે મિસ્ર ખરીદા. અને ત્યારબાદ કેવી મોટી તોહમત એમના ઉપર નાખવામાં આવી, કેવી રીતના જિંદાનમાં કેટલા વર્ષ કાઢ્યા, કેટલી સખ્તીઓ, કેટલી મુશ્કેલીઓ. અને ત્યારબાદ એક સમય એ આવે છે જ્યારે પોતે અઝીઝે મિસ્ર બની જાય છે. એમના હાથમાં તખ્તો તાજ અને હુકુમત આવી જાય છે. જનાબે યુસુફ જોલી કુવાની મુસીબતને જ જોઈ અને ફેસલો કરતા કે શા માટે મને કુવામાં નાખવામાં આવ્યો, ત્યાં ફરિયાદો બુકા કરતા તો પછી આ તરક્કીની મંજિલો તય ના થતી. પોતે જ બયાન કરે છે, આ કુવામાં નાખ્યા એટલે એમને અઝીઝે મિસ્ર બનવાનો મોકો મળે છે. જો એમને કુવામાં જ ના નાખ્યા હોત એમના ભાઈઓએ, તો એમને ઓલા કાફલાને ના વેચ્યા હોત, તો આ બધી મુશ્કેલીઓથી પસાર ના થયા હોત, તો આટલી મોટી ખિદમત અને આટલી બરકતો ન ફક્ત પોતાના ખાનદાન માટે, પૂરા મિસ્ર માટે આટલી સારી તદબીર કરી અને મુશ્કેલીઓમાંથી કાઢી છે પોતાની કૌમને, આ બધો મોકો ના મળતી. એક એક મુશ્કેલીની પાછળ કેટલી કામયાબીઓ ખુદાએ રાખી છે. જનાબે ઝૈનબની નજરો આ જ વાતને જોઈ રહી હતી કે આજે મારા ભાઈને તેઓએ કત્લ કર્યા, આજે તેમને શહીદ કર્યા, પણ આ કત્લની, આ શહાદતની એટલી બરકતો છે કે એમના જિક્રને કોઈ મિટાવી નહીં શકે. અને આ ખૂને હુસૈન છે, આ અમારી અસીરી છે કે જે લોકોની હિદાયતનું કારણ બનવાનું છે, જે ઇસ્લામના મજબૂત બનવાનું કારણ બનશે. એટલે જ બીબી ઝૈનબનો આ જવાબ, મા રઅઈતુ ઇલ્લા જમીલા, ખૂબસૂરતી સિવાય અમે કરબલામાં કંઈ જોયું જ નથી. અને આ જનાબે ઝૈનબની એક બુલંદ નઝરી હતી, ફ્યુચરને જોઈ રહ્યા હતા, આવનારા જમાનાને જોઈ રહ્યા હતા કે અત્યારે અમે અસીર છીએ, અત્યારે અમે કૈદી છીએ, પણ અમારો પૈગામ એને કોઈ કૈદ નથી કરી શકતું, અમારા મિશનને કોઈ અટકાવી નથી શકતું. અને આ જ વાત હતી કે જનાબે ઝૈનબે ચેલેન્જની સાથે યઝીદના દરબારમાં કીધું હતું કે તારાથી જેટલી કોશિશ થાય કરી લે, તારે જેટલા મકરો ફરેબ કરવા હોય કરી લે, પણ હરગીઝ તું અમારા જિક્રને નથી મિટાવી શકતો. અને જનાબે ઝૈનબે પોતાના ભાઈના મિશનને ત્યાંથી જ, શામથી જ ફેલાવવાનું શરૂ કર્યું. અને સૌથી પહેલી મજલિસ શામના સરજમીન ઉપર યઝીદના દરબારમાં બરગુઝાર કરી. અને કરબલા બાદ એક એવું ઇન્કિલાબ પોતે લઈ આવ્યા, એવી રીતના પોતાના ભાઈના મિશનને તેણી બયાન કર્યા છે કે કરબલા બાદ હવે દીન ઇસ્લામને મિટાવવાના કોઈ પણ મનસૂબા કામયાબ થવાના નથી. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ.
ત્યારે કેટલી સારી વાત કીધી છે કે કરબલા કે બાદ, કરબલા પછી તમે જુઓ કે જનાબે ઝૈનબનું કારનામું શું છે. ज़ैनब ने की है हक से दुआ करबला के बाद, ज़ैनब ने की है हक से दुआ करबला के बाद, घर घर में हो रही है अज़ा करबला के बाद, कुर्बानी हुसैन का ऐसा असर हुआ काबा सियाह पोश हुआ करबला के बाद, खून जान मुस्तफा का बहा जिस जमीन पर, खून जान मुस्तफा का बहा जिस जमीन पर, मिट्टी बनी वो खाक शिफा करबला के बाद, कसरे यजीद अब है न तख्ते यजीद है, कसरे यजीद अब है ना तख्ते यजीद है, शाही का हर निशान मिटा करबला के बाद, बादे यजीद कोई भी जुर्अत न कर सका, बादे यजीद कोई भी जुर्अत न कर सका, बैअत का नाम उठ न सका करबला के बाद. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા બીબી ઝૈનબની સીરત પર અમલ કરવાની કૌમની દરેક માં બહેનોને નેક તૌફીક અતા ફરમા. પરવરદિગારા આ વિલાદતને અમારા માટે મુબારક કરાર દે. ખુદાયા દુનિયામાં બીબીની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા જે મુમિનીન મુમિનાત બીમાર છે શિફાએ કામિલા અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ज़माना इमामना ज़ुहूर में ताजील फरमा. अमारो शुमार इन्ना साथियों में कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.